ગુજરાત હાઈકોર્ટે જાહેર કરેલ પરિપત્ર મુજબ જે પેપરની સાઇઝ, પેપરના માર્જિન અને ફોન્ટ કયા અને કઈ સાઇઝમાં અને કેટલા સ્પેસિંગ સાથે વાપરવાના છે, તો આજે આપણે તેનો વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ. તો અને સાથે સાથે જે ફોન્ટ જે લોકોને નાટો સેન્સ અને નોટો સેરિફ જેમને ટાઈપિંગ કરવામાં ઇસ્યુ છે, તો કઈ રીતે વોઇસ ટાઈપિંગથી સરળતા રીતે ટાઈપિંગ થઈ શકે તેનું આપણે આ વિડીયોમાં જોઈશું. સૌપ્રથમ આપણે અહીંયા નવા એક ટેબમાં જતા રહીશું અને ટેબમાં અહીંયા જે 3 ડોટ દેખાય છે 3x3 એમાં જઈશું અને ત્યારબાદ તેમાં ડોક્સ સિલેક્ટ કરી લઈશું. ડોક્સમાં જયા બાદ બ્લેન્ક ડોક્યુમેન્ટ એક ખોલી લઈશું. એ જેવું બ્લેન્ક ડોક્યુમેન્ટ ખુલે છે એટલે અહીંયા ઉપર માર્જિન દેખાશે. તો આ 1 ઇંચના ભાગમાં છે, જ્યારે આપણને પરિપત્રમાં સેન્ટીમીટરનો માં જે સાઇઝ મૂકવાની છે ફોર સેમ એ રીતે છે. તો અહીંયા જે ઇંચમાં છે પહેલાં એને આપણે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી લઈશું. એટલે અગાઉથી અહીંયા મેં બાજુમાં એક ટેબ ખુલ્લું રાખ્યું છે, ત્યાં ટાઈપ કરવાનું છે માય એકાઉન્ટ ગૂગલ. આ એકાઉન્ટ ગૂગલ ટાઈપ કરશો એટલે અહીંયા ડિટેલ આવશે, પર્સનલ ઇન્ફોર્મેશન. જો ન આવે તો આપણે એકાઉન્ટ અહીંયા સાઇનિંગ કરી લેવાનું છે. પર્સનલ ઇન્ફોર્મેશનમાં જઈશું એટલે ત્યારબાદ અહીંયા આ રીતનું ટેબ બીજું ખુલશે, તેમાં લેંગ્વેજીસમાં સિલેક્ટ કરશો એટલે ઇંગ્લિશ યુનાઇટેડ સ્ટેટ જનરલી બધાને હશે. તો ત્યાં આપણે ચેન્જીસ કરવાનો છે. અહીંયા પહેલાં લખશું ઇંગ્લિશ અને ત્યારબાદ ઇન્ડિયા. આ સિલેક્ટ થઈ જાય એટલે પાછું ત્યારબાદ આપણે પાછા અહીંયા આપણી જે વર્ડ ફાઇલ છે એમાં આવી જઈશું. ત્યાં રિફ્રેશન એકવાર કરી દઈશું. રિફ્રેશ થઈ જાય એટલે આ સેન્ટીમીટરમાં આવી ગયા છે, બરાબર છે. અહીંયા મેં સેટિંગ ઓલરેડી પહેલેથી કરી રાખેલા એટલે અહીંયા માર્જિન દેખાય છે કે એટલો સેટ થયેલો છે, ઓટો સેટ હતો એટલે. પણ કેવી રીતે કરવાનો છે એ બતાવી દઈએ. ફાઇલ ઓપન કરવાની છે, પેજ સેટઅપ લેવાનું છે. અહીંયા લાસ્ટ 3 સેકન્ડ પેજ સેટઅપમાં પેજ અને વોલ ડોક્યુમેન્ટ, અને જો કોઈને હાફ ડોક્યુમેન્ટ કે વધારે પેજ હોય એમાં સેટઅપ મેન્યુઅલી કરી શકે છે. વોલ ડોક્યુમેન્ટમાં આ ટાઈપનું સેટિંગ કરવાનું છે. પોર્ટ્રેટ અને પેજ સાઇઝ તો કમ્પલસરી A4 સાઇઝ જ યુઝ કરવાના છે. તો એ A4 સાઇઝનું પેજ જે પરિપત્રમાં જાહેર કર્યું છે 29.7 બાય 21 સેન્ટીમીટર, તો એ જ છે 29.7 બાય 21 સેન્ટીમીટર. કોઈને કલર કોડિંગની જરૂર હોય તો એ અહીંથી લઈ શકે છે. હવે ક્યાં કેટલો માર્જિન મૂકવાનો છે એ અહીંયા પરિપત્રમાં લખેલું છે. માર્જિન વિથ 4 સેન્ટીમીટર ઓન અ લેફ્ટ સાઇડ એન્ડ અ રાઇટ સાઇડ. એટલે લેફ્ટ અને રાઇટમાં 4 સેન્ટીમીટરનો આપણે માર્જિન મૂકી દીધો છે. અને ત્યારબાદ 2 સેન્ટીમીટર ઓન અ ટોપ એન્ડ બોટમ, એટલે ટોપમાં 2 અને બોટમમાં 2 સેન્ટીમીટરનો અહીંયા માર્જિન મૂકી દીધો છે. આ એ કરશો એટલે ત્યાં આ સેટિંગ આપણું થઈ જશે. જો એવું બને છે કે વારે તમારું સેટિંગ અહીંયાથી દર નવી ફાઇલમાં કરવાની જરૂર પડતી હોય તો અહીંયા સેટઅપમાં અહીંયા સેવ એઝ અ ડિફોલ્ટ અહીંયા 1 કરી દીધું, અહીંયા પછી ત્યારબાદ 2 કરી દીધું, સેવ એઝ ડિફોલ્ટ કરી દઈશું એટલે જેટલી નવી ફાઇલ ઓપન કરશો આ માર્જિન સાથે જ ઓપન થશે. એટલે ઉપર અહીંયા હેડર છે, હેડરમાં પણ એ 2 સેન્ટીમીટર અહીંયા આપણે જોઈ શકીશું કે ત્યાં પણ એ મૂકી દીધી છે. અને અહીંયા 4 અને અહીંયા 4 એ સેટ થઈ ગયું છે. અને ફૂટરમાં જોઈ લઈએ, ફૂટરમાં પણ 2 સેન્ટીમીટરના ગેપ ઉપર આવી ગયું છે. હવે આપણે ગુજરાતી ટાઈપિંગ કઈ રીતે કરવું, તો અહીંયા પહેલાં ટૂલ્સમાં જઈશું. ટૂલ્સમાં વોઇસ ટાઈપિંગ અને ત્યારબાદ અહીંયા વોઇસ ટાઈપિંગમાં ઘણી બધી લેંગ્વેજીસ આવશે. એમાં આપણે ગુજરાતી લેંગ્વેજ સિલેક્ટ કરી લઈશું. અને અહીંયા સાથે ફોન્ટ સિલેક્ટ કરવાના છે, કયા ફોન્ટમાં આપણે ટાઈપ કરવું છે. તો અહીંયા જે ફોન્ટ આવશે જે ગૂગલ સપોર્ટેડ છે તો એ ફોન્ટ અહીંયા આપણે સિલેક્ટ કરી લઈશું. અહીંયા લખશું નોટો સેન્સ ગુજરાતી. જો અહીંયા ટીક તમારામાં ન હોય તો બ્લુ ટીક અહીંથી કરી લેવાનું. અને સિરીફ જે લોકોને યુઝ કરવા હોય તો અહીંયા સિરીફ લખી દેવાનું. જે લોકોને નોટો સેન્સ ગુજરાતી ફોન્ટની સિવાય સિરીફ જે ફોન્ટ છે એ યુઝ કરવા હોય તો અહીંયા એ ફોન્ટ સિલેક્ટ કરી લેવાના છે. એટલે એમના ઉપર પણ બ્લુ ટિક કરી દો, બંને રાખો એટલે ત્યાં ઉપર વિઝિબલ થશે.
ડન કરી દેવાનું છે. એટલે અહીંયા નોટો સેન્સ ગુજરાતી બતાવી આવશે અને સિરીફ પણ આવશે. અહીંયાથી જોવું હોય તો અહીંયા બંને એક સાથે છે. તો જે જરૂર હોય તે અને જેટલા બોલ્ડ કરવાની જરૂર હોય જનરલ નોર્મલ રાખો તો ચાલે. પછી જે જરૂર હોય એ મુજબ સિલેક્ટ કરી લેવાનું. એ થઈ ગયું છે. અને ત્યારબાદ અહીંયા ગુજરાતી લેંગ્વેજ થઈ ગઈ છે. હવે એક ડેમો તમને 138 નોટિસનું ફર્સ્ટ એક પેરાગ્રાફનું આપી દઈએ તો એ ડેમો મુજબ અહીંયા ટાઈપિંગ થઈ જશે. અહીંયાથી માઇક એક પીસી સાથે કનેક્ટ થાય એવું એટેચ કરવું પડશે. એટલે ત્યારબાદ અહીંયા જે પણ આપણે બોલીએ છીએ તે અહીંયા ટાઈપ થઈ શકશે. આથી હું નીચે સહી કરનાર એડવોકેટ જતીન એચ ફાળકિયાના અસીલ મહેશભાઈ પટેલ નાઓએ આપેલ વિગત આધારે તમને આ નોટિસ આપી જણાવું છું કે આવી રીતે અહીંયા આપણે જે બોલીએ છીએ એનું ટાઈપિંગ થઈ જશે. અને ત્યારબાદ હવે એના સાઇઝ અને ફોન્ટની સાઇઝ અને માર્જિનને હેડરનું જોઈએ તો સિલેક્ટ કરી લઈએ. અહીંયા 13ની સાઇઝ ગુજરાતીમાં રાખવાની છે. તો અહીંયા લખેલું જ છે કે આપણા લેટરમાં કે ગુજરાતી ફોન્ટ યુઝ કરો છો તે તો 13ની સાઇઝ રાખવાની છે. એ 13ની કરી દીધી. પછી એનો માર્જિન અહીંયા 1.15 છે એ 1.5 કરવાનો છે. દોઢનો માર્જિન કરવાનો છે અને એ થઈ ગયો છે. અને અહીંયાથી બંને સાઈડના લખાણને ઇક્વલ કરી દઈએ. અને ત્યારબાદ જો અહીંયા લાઇન સ્પેસિંગમાં અને ઇન્ડેન્ટમાં કોઈક લખવાની કોઈને જરૂર પડે છે તો અહીંયા આપણે કોપી પેસ્ટ કરી લઈએ એક લાઇન જોવા માટે. હેડરમાં કે ફૂટરમાં જેને લખવાની જરૂર પડે છે તો અહીંયા પેસ્ટ કરી દઈએ. તો એનો ફોન્ટની સાઇઝ 12 રાખવાની છે અને સિંગલ સ્પેસિંગમાં રાખવાનું છે. એટલે અહીંયા સિંગલ કરી દો અને અહીંયા જે લખવાની જરૂર પડે છે તો એ રીતે આપણે લખી શકીએ છીએ. સાથે સ્પેસિંગ કરી શકીએ છીએ. અથવા કોઈને એવું જરૂર છે કે આના કરતાં વર્ડ ફાઇલ વધારે બેટર યુઝ કરવામાં રહે છે તો અહીંયા ટાઈપિંગ જે થયેલું છે એ કોપી પેસ્ટ કરીને આપણે વર્ડ ફાઇલમાં મૂકી શકીએ છીએ. તો વર્ડ ફાઇલમાંથીને પણ એ સેટઅપ થઈ જશે. એટલે માર્જિન આપણે બધી બાજુ સેટ થઈ ગયો છે. અને જે પરિપત્રમાં લખેલા છે એ આપણે એકવાર હજી ક્રોસ કરી લઈએ. A4 સાઇઝ પેપર લેવાનું છે અને મિનિમમ 75 GSMનું લેવાનું છે. અને બંને સાઈડ પ્રિન્ટ કરવાનું છે. એમાં ગુજરાતી ફોન્ટ માટે 3 ફોન્ટ છે. લોહિત ગુજરાતી, નોટો સેન્સ ગુજરાતી, નોટો સિરીફ ગુજરાતી. જેમાંથી 2 ફોન્ટ આ ગૂગલ ડોક્યુમેન્ટ શીટમાં તો આપણને મળી જાય છે. અને જો કોઈ લોકો ઇંગ્લિશમાં ટાઈપિંગ કરે છે તો ટાઈમ્સ ન્યૂ રોમન ફોન્ટ યુઝ કરવાના છે અને 14ની સાઇઝ રાખવાની છે. 1.5નું સ્પેસિંગ કરવાનું છે. જે અહીંયા બતાવ્યું કે 1.5નું સ્પેસિંગ આપણે અહીંયાથી કરવાનું છે એ થઈ જશે. અને ત્યારબાદ કોટેશન અને ઇન્ડેન્ટમાં 12ની સાઇઝ સાથે સિંગલ સ્પેસિંગ જે આપણે નીચે માર્જિનમાં લખ્યું એ 12ની સાઇઝ સાથે સ્પેસિંગ અને 4 સેન્ટીમીટર લેફ્ટ એન્ડ રાઇટ એ આગળ પહેલાં સેટિંગ કર્યું અને 2 સેન્ટીમીટર ટોપ એન્ડ બોટમમાં આપણે સેટિંગ કર્યું છે. જે આપણે ટાઈપિંગ કર્યું અને જે સેટિંગ જોયા સેન્ટીમીટરના લેફ્ટ એન્ડ રાઇટ 4 સેન્ટીમીટર અને ટોપ એન્ડ બોટમ 2 સેન્ટીમીટર એની આપણે સ્કેલથી પેપરમાં મેજરમેન્ટ કર્યું અને ત્યારબાદ બ્લુ પેનથી અહીંયા તે મુજબ નિશાન કર્યા. જે પ્રિન્ટ કાઢતા પણ એક્ઝેક્ટ એમાં બેસી જાય છે. એટલે આ સેટિંગ અને ટૂલ્સ ખૂબ જ ઉપયોગી છે. જેનાથી જે પરિપત્રમાં જણાવ્યું છે તે મુજબનું જ તે સેટિંગ થઈ જાય છે. તો આવી રીતે આપણે આ ફોન્ટનું સાઇઝનું પેજનું માર્જિનને વગેરે સેટિંગ કરી શકીએ છીએ. આમાં ગુજરાતી ટાઈપિંગ માટે ખાસ તો સ્પષ્ટ શબ્દો ઉચ્ચારવાનું વધારે રાખવું અને સ્પીકરની ક્વોલિટીને વ્યવસ્થિત હોય તો ટાઈપિંગ સારું એવું થઈ જાય છે. 90-95% સુધી એક્યુરેટ હોય છે. અમે છેલ્લા ઘણા ટાઈમથી આમાં પ્રેક્ટિસ કરીએ છીએ. તો આ રિલેટેડ જે પણ નવા વિડીયો અપલોડ કરતા હોઈએ છીએ તો યુટ્યુબ ચેનલ છે તો એને સબસ્ક્રાઈબ કરી લો. તો નવા ટેકનોલોજી સાથે ઇઝી વેમાં કઈ રીતે પ્રેક્ટિસ કરી શકાય અને ઓછી મહેનતે અને ફટાફટ કઈ રીતે કામ નીકળી શકે તો તે અંગેના આગળ વધુમાં માહિતી આપણે આપીશું.